આશા લઈ દૂર દૂરથી આયા, કઈ ચાલતા આયા, કોઈ સાધન લઈને આયા, કોઈ બીજાનું ભારે કરીને સાધન લઈને આયા, કોઈ પોતાનું સાધન લઈને આયા, કોઈ હાથ મારી મારીને આયા, પણ એમ કરી 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 અને રવિવારનો દાડો એટલે લક્ષ્ય રાખ્યું બહુચર મેલડીના ધામે. એટલે તો હું બહુચર નો હું મેલડી કદાચ આવી સતની ગાદીએ ધૂણી અને કદાચ મારા ભાવિક ભક્તોનો ઉદ્ધાર કરવા બેઠી હોય તો મારા રોમની સાક્ષીએ કહું છું, કદાચ મારે તો રોધરો ભરોસો રાખ્યો છે તો રાખી જોડજો. જગત પણ જે વસ્તુ માટે તમે રોતા એ વસ્તુ તમારા લાયક જ નથી ને, એટલે ભગવાન માતાજીએ તમને આલી. પણ કદાચ રોવું હોય ને તો મારા રોમના નોમથી તમારી ઘરની કુળદેવી ને માતાના કદાચ પામવા માટે એક વખત આહુડા દિલના ચોખ્ખા હૃદયના પાડી જોજો. જગતમાં માતાઓ બાથમાં ના લઈ લે ગોળા ઉમેરડી મટી જાવ. અરે તારી પાડો તો ઘર મેલડી રે બીજી તારી ના હોય અમારા સાનિધ્યમાં આવ્યા છો ને તો ધર્મની ગાદી છે, જાગતું ધર્મ બેઠું છે. મારા સાનિધ્યમાં મારી ગાદીએ સત છે. આવું જોઈને દરેક ભાવિક ભક્તો આયા છે. તો આવી સતવાળી જગ્યાએ, ધર્મવાળી જગ્યાએ શિસ્તા જાળવવી, મર્યાદા જાળવવી. તારે કોઈ પણ મંદિર કે માતાજી ના ધામે જાઓ, તમારી શિસ્તા અને તમારું ચરિત્ર, તમારી બોલી બધું જ કાબુ રાખી અને મંદિરે માતાજીના ધામે જવાય છે. પણ ભલે આજ મારા સાનિધ્યમાં આયા, તમે બધા કંઈક મારી જોડથી આશા લઈને આયા છો ને, કંઈક આશા લઈને આયા. કોઈ એમ ખાલી ખાલી તો આવ્યું જ નહીં. જાઓ મારે ત્યાં જઈએ, બધાના કામ થાય છે, અમારા થશે. બધાની અલગ અલગ અરજી લઈને આયા છો, કામ લઈને આયા છો, અને એવો વિશ્વાસ લઈને આયા છે કે બધાનું થયું છે તો મારું થશે. તો જેની જોડથી કઈક આશા લઈને જ્યાં હોય ને એની મર્યાદાનું પાલન રાખવું પડે. જેમ કે કોઈ કોર્ટ કચેરી, પોલીસ સ્ટેશન હોય તો પોલીસ સ્ટેશનમાં કદાચ કોઈ એનો સાહેબ બેઠો હોય અને સાહેબ આવતા બધા ઉભા થઈ જાય, અને જે જો લગીને સાહેબ ખુરશી ના બે તો લગીને કોઈ હોમે ઉભેલો વ્યક્તિ બે ચમ એની મર્યાદા જાણવે. પણ આ તો હું સાનિધ્ય હું આવું છું, હજુ મારા હુકમ ની ટેવ પેલા ભાવિકો બેહી જાય. આ શું મર્યાદા તમારી? હું તમને ગુલામીની ભાષાથી નહીં કહેતી કે તમે આવું પાલન કરો, નહીં કરો તોય ચાલશે, પણ એક મર્યાદા શીખવાડું છું. તમે જેને શ્રેષ્ઠ માનતા હોય, તમે જેને મોન આપતા હોય, તમે જેની જોડે કઈક આશા લઈને ગયા હોય, તમે જેને સાહેબ માનતા હોય, તો તમારી દ્રષ્ટિએ તો મારું મોન તો સજ ઊંચું, પણ તમે એક નાની અમથી એક પ્રવૃત્તિના કારણે તમે મૌન ઘટાડી દો તમારું જાતનું. આવું બહુચર માતા કહું તમને નિયમ નહીં તોપતી, તમે આવું કરજો. પણ જ્યાં નિયમ છે, જ્યાં મર્યાદા છે, એ મર્યાદા કેમની રાખવી એનું જ્ઞાન આલું છું. મગજમાં વાત ફીટ કરી લેજો. તમારથી મોટું હોય, તમે જેને મોટા માનતા હોય, એ જ્યાં લગીને હુકમ ના કરે ને તો લગી ખુરશી પર ના બેહાય. આવું બહુચર માતા કહું. એટલે આ જીવનમાં મારા સાનિધ્યમાં નહીં પણ તમારા આવનારા જીવનમાં તે કામમાં આવશે. આ અને આ શિસ્તા છે ને, હજારો માણસ હશે પણ મર્યાદા વાળો કોઈ પુરુષ હશે ને એની પર દ્રષ્ટિ પહેલી પડે. ત્યાં દીકરાની મર્યાદા જો એને શિસ્તા જાળવી, તો આવી શિસ્તા અને મર્યાદા મારા સાનિધ્યમાં રાખજો. જગતમાં કદાચ
મારા સાનિધ્યમાં આયા અને જગતમાં આશા લઈને આવ્યા છે, કોઈ દાડે નિરાશ નહીં થવા દો ભવ સર્વાતા. આ વાત મેં પહેલાય કરી હતી, જે જૂના છે એને ખબર હશે. હું હજુ કહું છું, મહારાજ મોહન એવું જોતું કે હું કહું એમ કરો. તમે બધા થોડી મારા ગુલામ છો કે હું તમને હું કહું જ એમ કરો. હું તમને આદેશ નહીં આપતી, પણ શીખ આલું, હાથ ફેરીને કહું છું કે દીકરા હો આવું ધ્યાન રાખજો. કોઈ પણ મંદિર માતાજી ના ધામે જાઓ, શિસ્તા રાખવી પડે, રાખવી પડે. આ તો કઈક સાનિધ્યમાં કઈક મંદિરો જોયું છે કે મંદિરમાં બેઠા હોય તો બીડી પીતા હોય, મસાલા ઘસતા હોય. જોયું છે તમે આવું? તમારો રાજા બેઠો છે, મહારાજા. કુળનો દીવો કોણ કહેવાય? તમારા માટે તમારો કુળનો દીવો રાજા કહેવાય, મહારાજા કહેવાય જ નહીં? દરેકનો કહેવાય. તો આજ કઈક જગ્યાએ જોયું હશે કે મહારાજા બેઠા હોય, એનું મંદિર હોય, એની મૂર્તિ હોય, એનો ફોટો હોય, એનો દીવો જો થતો હોય, એ મઢમાં એક મંદિરમાં બેઠા બેઠા લોબા પગ કરીને બીડીઓ પીતા હોય. તમે કોઈ રાજાના મહેલમાં જાઓ તો એની આગળ અદબ પાડીને ઉભા રહો, હાથ પાછળ રાખીને ઉભા રહો, શિસ્તા રાખો. જ્યાં સુધી કે નહીં તો લગી બેહો નહીં, જ્યાં સુધી એની મર્યાદા એટલી રાખો. પણ આ તમારા ઘેરે તે તમારી માતાજીનો મઢ હોય, મંદિર કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ ધાર્મિક જગ્યાએ હોય છે, ચાર ધામની યાત્રા કરવા જ્યાં હોય, પણ આવા મંદિર હોય છે ને, આવી મર્યાદા જાળવજો. બહાર બધા જે કરવું એ મારા કહેવાથી બધા સુધરી નહીં જવાના, પણ કોઈની આદત હોય ને તો મંદિરની બહાર જઈ કદાચ મસાલો, બીડી, પોન મસાલા જે ખાવો એ ખાજો, પણ કોઈ ધાર્મિક જગ્યાએ અને માતાના આગળ, કોઈ ભગવાનની આગળ ખાતા નહીં. તમારી મર્યાદા છે. એક નાનું એવું આ વર્તન તમારું, આ નાના એવા સંસ્કાર છે કે જેની કોઈ નોંધ ના લે, પણ માતાજી ભગવાન 100% લે. એટલે આ એક શીખવા જેવી વાત છે. જો આ કેવો તાપ છે નહીં બધા, પણ શું કરું? સૂર્યનારાયણ ને એવું થોડી વાર કે ઘડી શાંતિ રાખો, ઉનાળો છે એનું કામ કરશે. ભગવાને એવી વ્યવસ્થા બનાવી છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, તો સમય પ્રમાણે એની ઋતુ પરિવર્તન થાય ને, તો એમાં હું માતા શું કરું? કહો, મારે સૂર્યનારાયણ ને એવું કહેવાય? આજ રવિવાર છે, સૂર્યનારાયણ તમારી ડિગ્રી થોડી ઓછી કરી દેજો કહેવાય? ચાલ કે ભગવાને એને કર્તવ્ય આપ્યું, સૂર્યનારાયણ ને એનું કર્તવ્ય આપ્યું છે કે સમયગાળા પ્રમાણે ઋતુ બદલાય, ઋતુ પ્રમાણે એનો જે તે વિષય હોય, એનું જે તે કાર્ય હોય, કર્મ હોય, એને કરવું. તો આજ તો ગરમી બહુ પડે છે, તો તમે સૂર્યનારાયણ ને ગારો બોલી નાખો. જો ને ત્યાં ખરા તાપનો વર્ગ્યો કેવો ગરમી નાખી, એસી કોમ નહીં કરતું, પંખોય કોમ નહીં કરતું, ચક્કર આવી ગયા, કેટલી સૂર્યનારાયણ ને ગારો બોલો છો. ભલે ભલે તાપ આ 46, 45, 46 ડિગ્રી સુધીનો તાપ પડ્યો, એવું જોયું તમે? હું ડિગ્રી બોલું છું. તો આ તાપ તમને અત્યારે ભલે એમ દુઃખમય લાગતો, તકલીફ વાળો લાગતો, ક્યારે આ તાપ બહુ પડે, બહુ ગરમી લાગી, બહુ તરસ લાગી થાય છે, પણ આ તાપ પડવા પાછળ તમારું ભલું જ છે. ભલું જ છે ને? જો આવો તાપ ના પડતો હોય, આવો તાપ ના પડતો હોય, તો આવો તાપના કારણે પછી પાછળ વરસાદ ચમનો પડશે. આવો તાપ જો સૂર્યનારાયણ ના પાડતા હોય ધરતી પર, અને તાપ પડી દરિયામાં પડી અને એની વરાળ જાય. જોયું છે ને, વિજ્ઞાનની ભાષા ભર્યા છે વિજ્ઞાન, કે દરિયામાં પાણી ગરમ થાય એટલે એ વાદળા બની ઉપર જાય અને વાદળા બને વરાળના, અને પછી વરસાદ પડે. તો આ તાપ એટલે પાડે છે સૂર્યનારાયણ કે અત્યારે ભલે દીકરાઓ ધરતી પરના મનુષ્યને થોડો તાપ વેઠવો પડે, પણ આગળ જતા હું એવો છોયડો આલીશ ને એવી ઠંડક આલીશ ને કે આખું 12 મહિના એમને
આ શું ખોટું? અત્યારે ભલે તાપ એ ઢીલો છો 3 મહિના 4 મહિના, 4 મહિના પછી વરસાદ પડશે કેવું લાગશે? આહાહાહા, ચોમાસું આવ્યું, ઠંડક, આમ જો બધા ઝાડો એમ ખીલી ઉઠે, આમ હરિયાળી લીલું લીલોતરી થઈ જાય તાર તો સારું લાગે છે બધા. હાશ, ચોમાસું આવ્યું પછી પાછો થોડો વરસાદ થોડો વધારે પણ પાણી ભરાય એટલે પાછો વરસાદ નહીં ગારો બોલવાનો. તો જે આદિ અનાનાથી એનું કર્તવ્ય નિભાવે છે, છતાંય માણસો એની ગારો ખાઈને એનું કર્તવ્ય ભૂલતો. એ જ હું માતા છું. આખી દુનિયા મારા વિશે ગમે તેટલું કે, ગમે તેટલું બોલે, સારું બોલે ખરાબ બોલે, ગમે તેટલું કે ને, પણ હું મારું કર્તવ્ય તારે હું છોડતી અને ક્યારે હું છોડીશ. આ હું સોલંકી પેઢીની ભવસર માતા બોલું, મારા ભવસર ના રામ. આ એવો ને એવો તાપ, સૂર્યનારાયણ જેવો તાપ બધાના જીવનમાં પડ્યો. એક દુઃખનો તાપ પડ્યો. એ દુઃખનો તાપ એટલો બધો પડતા 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 વેઠાયો નહીં ને, એટલે ભગવાન માતાજી વાપર્યા. બધું પરિશ્રમ કરી લીધું, બધા પ્રયાસ કરી લીધા, બધા પ્રયત્ન કરી લીધા, બધી ચાલાકી વાપરી લીધી, બધી જગ્યાએ મદદ માંગી લીધી, છતાંય ક્યાંય તમારી આશાઓ પૂરી ના થઈ. તમને દુઃખનું કોઈ સમાધાન નિવારણ મળ્યું નહીં, તમને કોઈ જગ્યાએ સંતોષ થયો નહીં. એટલે આખી દુનિયાના મલકના મંદિર ભુવા ફરી ફરી અને આજે ફરી એક વખત મારા સાનિધ્યમાં આશા લઈને આવ્યા છો. ગોસર બોલું છું. પણ આવો તાપ પડ્યો હોય, આવો દુઃખનો તાપ વેઠ્યો હોય, પણ ભલે જેમ તડકા પડ્યો, તડકા પડ્યા પછી તમને એમ થયું કે આટલો બધો તાપ, સૂર્યનારાયણ ને ગારો બોલી નાખી, એવી રીતે દુઃખ પડવાથી કઈક મારા સાનિધ્યમાં આવનારા કઈક ભાવિક ભક્તોએ ભગવાન માતાજીને ગારો બોલી નાખી છે. આવું માતા કહું છું કે શું કામની આવી દીવાબત્તી ભક્તિ કે જે અમારા દુઃખ દર્દ ના દૂર કરી શકે. પણ હું એવું કહીશ કે ભલે દુઃખનો તાપ અત્યાર સુધી તમે વેઠ્યો અને દુઃખનો તાપ પડ્યો, પણ એ દુઃખનો તાપ પડવા પાછળનું કારણ હતું કે હું સોલંકી પેઢીની, હું રામવારી કેરડી માતા મળવાની હતી. આવું બોલું છું. એ દુઃખનો તાપ પડવા પાછળનું કારણ હતું, તમારું ભલું જ હતું કે આજ આ સમયગાળામાં ભવસરના ખાતાની ઉગતા પોળની રામવારી મેળડી મળવાની હશે. જો એવા દુઃખ ના પડ્યા હોત, એવી તકલીફો ના પડી હોત, તો કહે છે ને કે માં તું મળી અમારું જીવન ધન્ય થઈ ગયું. આવો તમારો એક ભાવ મારા પ્રત્યે બંધાયો. તો જો એવા દુઃખ ના પડ્યા હોત ને, તો આજ હું ના મળી હોત. અને કદાચ હું સોલંકી પેઢીની ભવસરના ખાતાની ઉગતા પોળની મેલડી ના મળી હોત, તો આ તમારી કુળદેવી ના મળી હોત. હું મેલડી આવું બોલું છું. એટલે જે થાય સારા માટે જ. પણ અત્યારે તમને એવું લાગતું હોય બહુ દુઃખી છું, બહુ હેરાન છું, કોઈ વાપરતું નહીં, પણ વિશ્વાસ બંધાયો હોય દેવી શક્તિ પર, ભગવાન માતાજી પર, એક હોદરો વિશ્વાસ એના શરણમાં મૂકી રાખજો કે માં ભલે આજે નહીં પણ કાલે માં તું મારો ઉદ્ધાર કરીશ, મને એવો તારી પર વિશ્વાસ છે. એવા હોદરા વિશ્વાસે રહેજો. જગતમાં હું મેલડી દગો નહીં કરું, મારા મેલડી ના રામ. આ દૂર દૂરથી આવો છો તો ખરા ગુજરાતનો કોઈ એવો ખૂણો બાકી નહીં, કોઈ ગામ એવું બાકી નહીં, કોઈ જિલ્લો એવો બાકી નહીં, કોઈ તાલુકો એવો બાકી નહીં કે જો મારા ભાવિક ભક્તો ના હોય. આશા લઈ દૂર દૂરથી આયા, કઈ ચાલતા આયા, કોઈ સાધન લઈને આયા, કોઈ બીજાનું ભારે કરીને સાધન લઈને આયા, કોઈ પોતાનું સાધન લઈને આયા, કોઈ હાથ મારીને આયા,
પણ એમ કરી અને રવિવારનો દાડો એટલે લક્ષ્ય રાખ્યું બહુચર મેલડીના ધામે. એટલે તો હું બહુચર નો મેલડી કદાચ આવી સતની ગાદીએ ધૂણી અને કદાચ મારા ભાવિક ભક્તોનો ઉદ્ધાર કરવા બેઠી હોય તો મારા રોમની સાક્ષીએ કહું છું, કદાચ મારે પર ઓછો ભરોસો રાખ્યો છે તો રાખી જોડજો. જગતનું મારા શબ્દો મારા ભગવાને આલ્યા. મારું જ્ઞાન એવું છે, મારા વાલ એવા છે, મારા પ્રેમ એવો છે કે હારા હારા નાસ્તિક નહીં આસ્તિક બનાવી દઉં, મારા બનાવી દઉં. હું એ બેરડી કઈક મારા સાનિધ્યમાં એવા બેઠા છે કે જે નાસ્તિકમાં નાસ્તિક હતો. બીજાની જો વાત કરો, મારા દીકરાની જ વાત કરું. લો બીજાનું શું લ્યા કહું, મારા દીકરાની જ વાત કરું. જૂના છે એને ખબર હશે, નવા નહીં ખબર હોય. નાસ્તિક માણસ હતો એક નંબર નો, કોઈ મોના નહીં. ભગવાન તમે નહીં કેતા તાર ભગવાન માતાજી હોય રૂબરૂ આત્માનું મારું આ કોમ થાય માનું નકર હું માનું એવો ચરબી નો ભરેલો. તો ના થયું પછી છેલ્લે કંટાળ્યો ને બધું એના પ્રયાસ કરી લીધા પછી છેલ્લે રોઈ ગયો કે હવે કોઈ ભગવાન માતાજી હોય તો મારું ભલું કરે, નકર હવે મારા મરવાના દાડા આયા. જેમ તમે આયા ને આશા લઈને એવું મારો દીકરો રોઈ ગયો. બસ એનો પોકાર સાચો હતો અને રુધિર ચોખ્ખું હતું એટલે એને જે આહુડા પાડ્યા માં કોઈ મારી માતા હોય તો હાય એદાર હું બહુચર અને હું એદાર મેલડી મેં કોડું ઝાલ્યું છે. એને જે કાર્ય માટે જે કોમ માટે મને પોકાર કર્યો હતો ને, હું મળ્યા પછી તો એ કાર્ય ભૂલી ગયો કે માં હવે મારે કશું નહીં થતું, તું મળી એ મોટી વાત છે. હા શું ખોટું કોમ નહીં જોતું. તમે કદાચ લો ને મારા પારે કઈક આશા લઈને આવ્યો છો ને, માં સંબંધ નહીં થતો, માં નોકરી નહીં મળતી, માં ઘરમાં કકરાટ કંકાસ છે, માં પત્ની બીમાર રહેશે, માં મારી માને કેન્સર છે, બધી અલગ અલગ જાતની અલગ અલગ માંગણીઓ. પણ જો તમે આ માંગણી લઈને આવ્યા છો પણ હું મારા વાલ ને મારો પ્રેમ મારો હેત એવો કરીશ ને કે તમે છે ને આ બધી માંગણીઓ માટે ભૂલી જવાના. અરે માં ભલે નોકરી નહીં મળે તો ચાલશે પણ મારી માં તું જોઈએ, મારા તું જોઈએ. કેદાર જોજો ખબર પડશે, અનુભવ થશે કે માતાને માગવાથી શું થાય. જગતમાં બધી વસ્તુ, જગતની બધી વસ્તુ તમે જે માગણી લઈને આવ્યો છે, મનોકામના લઈને આવ્યો છે, મારું આ કામ થઈ જાય, પેલો કે મારું આ થઈ જાય, પેલો કે મારું આ થઈ જાય, અમુક કે મારા આટલા દાડામાં થઈ જાય, પેલો કે મારા આટલા દાડામાં થઈ જાય. પણ તમારી એ ઈચ્છા કરો છો અને 100%માંથી 90% ભાવિક ભક્તોનું એમના બોલતા જ મેં કામ કરી આલ્યું છે. આવું કહું એવા નવાને અનુભવ હશે, જૂનાને હશે, ગોમ વાળાને હશે, આજુબાજુ વાળાને હશે કે 90% ભાવિક ભક્તોનું ખાલી બોલતા જ કામ કરી આલ્યું. મારા પ્રત્યે વિશ્વાસ વધારીને મારે શું કામ છે? શું નોમના કરવા બેઠીશ કે કુખાર મેળવી જોઈ લો હું ગુજરાતમાં મોટી ગાદી લઈને બેઠીશ એવી નોમના નહીં પડી. મને તો પડી છે ને તો તમારી માતાના નોમનાની કે જગતમાં દેવી શક્તિ મરી નહીં જાય. આવું કહું છું. માતા બધી વસ્તુની ઈચ્છા કરો, રોલ પણ મને માણસો આગળ રોયા, પ્રાર્થનાઓ કરી, મને તકલીફ છે, દુઃખ છે, ઘરમાં બેન દરવાજા વાંખીને રોયા કે હું દુઃખી થઉં છું, પણ છતાં એ તમારું દુઃખ મટ્યું તો રોવાથી દુઃખ મટતું. પણ જે વસ્તુ માટે તમે રોતા એ વસ્તુ તમારા લાયક જ નથી ને, એટલે ભગવાન માતાજીએ તમને આલી. પણ કદાચ રોવું હોય ને તો મારા રોમના નોમથી તમારી ઘરની કુળદેવી ને માતાના કદાચ પામવા માટે એક વખત આહુડા દિલના ચોખ્ખા હૃદયના પાડી જોજો. જગતમાં માતાઓ બાથમાં ના લઈ લે ગોળા ઉમેરડી મટી જાવ. તમે દુઃખ ખાતર રોવો છો ને, દીકરા દીકરીઓ બધાય મારી બહુ દુઃખી છું, મારી બહુ તકલીફ છે, મારો ઘરવાળો મને બોલાવતો નહીં, મારી હાહુ આમ કરે, મારો હારો આમ છે, દીકરાઓની આવી અરજી, ફલાણું આમ પેલાએ પડાઈ લીધું, પેલાએ લઈ લીધું, આ તે બધી જાત કેટલાય રોવો છે. રોવો છો
તમે આ બધી વસ્તુ હાથર રોવો છો તમે, મારા આ થઈ જાય, પેલું થઈ જાય, મારી બહુ દુખી છે, આ તે. આવા ને આવા આહુડ તમારી કુળદેવી માટે પાડી જોજો. અહીં તમારી માતા માટે પાડી જોજો કે માં, દુઃખ ભલે એક બાજુ રહ્યું પણ મારી માં જોઈએ છે, મારી માં ચોસે માં, એમ કરીને રોઈ જો એક વખત. જો તમારી માતા ખાલી આટલું તમારો શબ્દ વાપરતા તો મારા સાનિધ્યમાં આવી જાય, અને બધું કદાચ તમારા લેખા જોખા મને માતાને કહી દે કે મારા દીકરાને કહી દે એને 4 બાપના 4 દાદાના ભાઈ હતા, અને 4 દાદાના ભાઈમાં આવી વાત પડી હતી, અને આ વાતના કારણે આ મારી વસ્તી દુખી થાય છે, કહી દે તો તરત ઝાટકે કહી દઉં. મને ચાહના કોના માટે? તમારી માં માટેની જોઈએ, મારી કુળદેવી જોઈએ, મારી કુળદેવીનો ભક્તિ જોઈએ, મારો એનો પ્રેમ જોઈએ, મારે એની કૃપા જોઈએ. અને તો કૃપાને એને જ માંગો. કૃપામાં મારા બહુ ફરક છે. કૃપા એટલે કોઈએ મનથી અરજી કરી અને મેં પૂરી કરી આલી, એ કૃપા ફરી કહેવાય. પણ જે વ્યક્તિ મને પોતાને જ માંગે, મારી કૃપાને નહીં કે માં તું જોઈએ, હું હોય તો કૃપા છે ને બધું છે, જગ નહીં. તો તમે કે માં કૃપા રાખજો, કૃપા નહીં માર તો તું જોઈએ. એટલે તમારી માં માટે આવો મારા ભારે, રોજ કહું છું. તમારી કુળદેવી માટે આવો. કેમ તમારી કુળદેવી તમને મારા જેવા આવા વાલ કેમ નહીં કરતી? રિહાઈને બેઠી છે, કોઈ દેવનું કારણ છે, કોઈ દેવગતિની ઓટી છે, બધાના આવા પ્રશ્નો સજ. પણ કુળદેવી માટે કોઈ નહીં આવતું. પણ બોલું છું એટલે મારા સાનિધ્યમાં જે 6 મહિના ટકીને બેઠું છે ને, આજે એને એની કુળદેવીની ઓળખ થઈ જાય છે. આવું કહું છું. આજે એમની માં કોમ ના કરે ને તો ચારે મારા સાનિધ્યમાં બેઠેલા દીકરાઓ ચારે માતાને મેળું મારે નહીં. દુખી થઈ જાત ભલે માં થઈ જતા કોઈ વાંધો નહીં, રોઈ નાખીશું માં, પણ તું મારી માં છું અને હું તારો દીકરો. તું મારી માં છું અને હું તારી દીકરી. આવા કેવા વાળા થઈ ગયા. અને એ પછી જોજો, તમને એવું કહું છું, તમારી કુળદેવીની ઓળખ ખાલી મેં કરાવડાવી જ્ઞાન દ્વારા, પ્રેરણાપૂરી પ્રવચન દ્વારા તમને સમજ આપી કે તમારી કુળદેવીનું તમારા જીવનમાં કેટલું મહત્વ હોય છે. એ મહત્વ તમે સમજ્યા ને, એ સમજ્યા પછી તમે એને માન સન્માન વધાર્યું, એની ભક્તિ વધારી કે માં દુનિયાની માતા પછી, દુનિયાના ભગવાન પછી, પણ તું પેલા મારી ચામુંડા, તું મારી મહાકાળી, તું મારી ઘોડિયા. માં ભલે જબરી ગમે તેવી જબરા કોમ કરવા વાળી બારે જાની ખુખાર મેળડી હોય, પણ એના પહેલા તું મારી માં, તું મારો કુળનો દીવો. આવી ભક્તિ જાગી. તમારી માં કરતા વધારે કોમ કરો તો તમને પહેલું તમારી માનું રાખજો. શમ તમે નહીં આયા, તમારી માતા લઈને આવી છે. તમારી માતા એટલે લઈને આવી છે કે મારા દીકરાઓ મારાથી, હું તો એમના નજીક છું, હું તો એમની જોડે જોડે જ છું, હું તો એમના ઘેર જ છું, પણ મારા દીકરાઓ મારથી દૂર ભાગે છે. તું મારા દીકરાઓ મારી જોડે લાવી દેજે, જા. એમ કરી તમારી માતાઓ મારા સાનિધ્યમ લઈને આવી છે. લઈને આવી છે તો તમારી માતા મને એવું કહે છે કે કહી દે મારા દીકરાઓને બહુ ભૂવા ફર્યા, હવે ચોય ફરવાની જરૂર. બસ ખાલી કે મારી ભક્તિ ચાલુ કરી દે, મારા હક અધિકાર આપી દે, કુળદેવીનું મહત્વ સમજી જાય. તો હું એવું કહું છું, તમારી માતા ક્યાંય ડુંગરે નહીં, તમારા ઉંગરે જ છે. તમે માતા ખોરવા નીકળ્યા તો માતાજી ચો સમય ખોરવા નીકળ્યા તો કે છે ચપ્પલે ગહાઈ જાય, ગાડીઓના ટાયર ગહાઈ જાય, પણ માતા મળે તૂટીને 4 થઈ જાઓ, માથા પસાડો, લોહી કાઢો ને માથા, તોય માતા મળે. માતા એમ રસ્તામાં પડી. આવું વિચારી બધા કહે છે ને કે માતા મળે, પણ તમને તો મળેલી જ છે, ઓળખ નહીં ખાલી. સજ પણ સજ તમને દેખાતી, અનુભવાતી, પણ મારા સાનિધ્યમાં થોડી થોડી તો અનુભવ થાય છે કે મારી માં મારી જોડે છે. ભલે તમને જોઈને નહીં, તમારી તમે મને જોવો છો ને તો મારું સત જોવો, મારું પ્રવચન હોભરો, મારા પરચા જોવો છો, મારી બેઠકો જોવો છો,
તો તમને વિશ્વાસ વધ્યો કે હારી માતા જબરી છે, તો હારી ખુખાર મેલડી આવી છે, તો અમારી માં કેમ નહીં? અમારી માં જાગતી જ છે એવો વિશ્વાસ બેઠો ને. બસ એક દોર પકડી રાખવાની છે. હું એવું કહું છું, પેલું નડ્યું આ તે કશું કરવાની જરૂર કરવા જેવું હશે તો મેં કઈક પ્રવચનમાં શીખવાડ્યું છે, એટલું તમારી સમજ પ્રમાણ કરતા રહો. તમારી કુળદેવીને એક છેડો જાળી રાખવાનો, કશું જ કરવાનું નહીં. હું એવું કહું છું, મારી પર જો વિશ્વાસ છે ને ઓધરો દરેક માં તું કે સાચું તો જો મારા ભગવાનના દરબારમાંથી જઈને બોલું, કોઈ દાડ આગી પાછી મેં મેલડીએ જગતમાં વાત કરી નહીં. તમારી કુળદેવીનો એક છેડો ઝાલી રાખજો, એનો પાલો ઝાલી રાખજો. ગમે તેવા તુફાન આવે, ગમે તેવા દુઃખ પડી જાય, ગમે તેવી ખરાબ પરિસ્થિતિ થઈ જાય, પણ તમારી માતાનો પાલવ તમારે છોડવાનો ગમે તે થાય, પણ તમારી માતાને છોડવાની નહીં. આ મગજમાં ભેટ કરી દો. જો આટલો સંકલ્પ કરી અને કોઈ દીકરો જો કદાચ અમારી વાતનું મગજમાં એક ગોઠ બાંધી દે, માં ગમે તેવા દુઃખ પડે પણ અમારી કુળદેવીને છોડવાની નહીં, તો તમારી માં છે ને થોડો ટાઈમ પરીક્ષા કરી લેશે. 6 મહિના 12 મહિના, બહુ 12 મહિને તો આખું કેલેન્ડર બદલાય છે. થોડી પરીક્ષા કરી લેશે તમારી, તમારો ભાવ ચેક કરી લેશે, તમારો પ્રેમ એના પ્રત્યે કેટલો છે એ ચેક કરી લેશે. હું એવું કહું છું કે જે સાચી ભક્તિ કરતો હશે ને એનું કોમ થવાનું બંધ થઈ જશે. જે છે સત્ય કહીશ, મારા તમને પકડી નહીં રાખવા કે ભાઈ તમે અહીંયા જ આવો બીજે ના જશો. પણ જે સાચો ભક્ત બન્યો છે ને, જેની અંદર સાચી પોતાની માં પ્રત્યે પ્રેમ ભાવ જાગ્યો હશે ને, ભક્તિ જાગી હશે ને, એના તમામ કામ થતા બંધ થઈ જશે. આટલું યાદ રાખજો કે માં તું બધાનું વાપરસ, મારું નહીં થતું. માં હું કોકને બોલું છું કે જા તારું આમ થઈ જશે, માં એનું થઈ જાય, મારું નહીં થતું. માં તારી મોનતા તારી અલાવ કોકને કહું તો માં એનું થઈ જાય, મારું નહીં થતું. તો હું એવું કહું છું, આમાં હિંમત હારવાની જરૂર. આ મગજમાં એક વાત ફીટ કરી દો. બીજી વાત કે જે સાચો ભક્ત બન્યો છે એનું એક કામ નહીં થાય. કેવું? એક સીધું નાખશે ને તો ઊંધું પડશે, સીધું નાખશે ને ઊંધું પડશે. કઈક ધંધો કરવાનો વિચાર છે કે આ લાય આ નવો ધંધો કરવા, લારી કરું તો એની લારી બંધ થઈ જશે. સાહેબ તમારી માં પરીક્ષા કરવા બેઠી છે કે પ્રેમ તો પારખી તો લે. લાય મારા દીકરાને થોડું દુઃખ નાખું, હજુ નાખું, જેમ માગણી કરે ને એમ નાખું, જેમ માગણી કરે એમ નાખું, જેમ માગણી કરે એમ નાખું. મારો દીકરો મને શું કહે છે એ તો જોવા દે. પણ જો કોમ નાથી દુખી થયા ને એમ કહી દીધું, શું કોમની તારી દીવા બત્તી ભક્તિ કરવાની, માતા શું ભૂત છું, તો એ ભૂત બની જશે. એથી છું. માતા કે હેર હું જાઉં પાવાગઢ, ચામુંડા કે હું જાઉં ચોટીલા, બહુસરાજી કે હું જાઉં બહુસરાજી, કે નહીં? પણ જે દીકરો તકલીફ પડે, દુઃખ પડે, છતાંય પોતાની માના મુખે એના મુખે મેણો ના મારે ને, એ 6-12 મહિના તમારી માં તમારી પરખ કરી લેશે. અને જો દીકરાનો વાસ્તવિક સાચો એના પ્રત્યેનો ભાવ હશે ને કે માં હવે તારા વગર મને ચાલતું નહીં, મારે કશું જોતું નહીં, એ દાર તમારી માં છે ને ખાલી એક કિરણ, નાનો અમથે પ્રકાશનું એક કિરણ હોય ને, ખાલી એના સતનું તેજનું ખાલી એક કિરણ માત્ર તમારા હૃદય પર પડ્યું, આખું જગત એવું પ્રકાશિત કરી દે છે કે જે તમે માગણી કરતા હતા, જે બધી ઈચ્છા કરતા હતા ને, એ હોમેથી આવશે બધું ઓટોમેટિક આવું. આ સત્ય છે. માતા જો બધું વાલી એક હું બધાના કામ કરું છું, જોઉં છો, મારે કહેવાની જરૂર નહીં જેવા છે કામ કરું, તમે જોવો જ છો વિડીયો, મારે બોલવાની જરૂર નહીં. તો આવા હું કામ કરતી હોઉં તો હું માતા ચેવી હોઈશ, સતવારી હોઈશ. તો તમે મારો કામ કરો, હું તમને રૂબરૂ મળી જાઉં તો પછી બીજી વસ્તુની માંગણી કરવાની રહે.
મારા ખોરામાં કોઈ દીકરો હોય તો એ એવું કે માં મારા બાઈક જોઈએ છે, મારા ગાડી જોઈએ છે. ચાલ ગાડીઓ બાઈકોમાં જેવો આનંદ નહીં ને એવો આનંદ મારી ભક્તિમાં છે. ખાલી આવું તો હોભર્યું છે પણ હું ખરેખર કહું છું, વિશ્વાસ રાખો મારી વાતનો. એવો આનંદ છે ને કોઈ વસ્તુની ખામી નહીં લાગે તમારા જીવનમાં, કોઈ વસ્તુની ખામી નહીં લાગે, કોઈ જ વસ્તુની ખામી નહીં લાગે કે મારામાં ખામી છે. જેને માં મળી જાય એને શું ખામી લાગે? લાગે. અને તમારું આ લક્ષ્ય છે એના સુધી પહોંચવાનું, તમારી કુળદેવી સુધી પહોંચવાનું, મારા રામના દરબાર સુધી પહોંચવાનું. આ લક્ષ્ય છે, આ પકડી રાખો. આ દુઃખ તો દુઃખ ને સુખ પરિવર્તનશીલ છે. જેમ ઋતુ બદલાય છે ને એવી રીતે તમારા જીવનમાં દુઃખ પછી સુખ પછી પાછું દુઃખ પછી સુખ. અમુક વાર સુખ દુઃખ બે ભેગું હેરતું હોય, બે દાડા દુઃખી બે દાડા સુખી. તો આ તો પરિવર્તનશીલ છે, આ તો ચાલુ જ રહેવાનું. આ સ્થાયી સુખય નહીં રહેતું, સ્થાયી કોઈ દિવસ દુઃખય નહીં રહેતું. જો તાર તમે સુખી હશો ને તો એવું કહું છું, જે સુખી માણસ હશે ને સુખનો આનંદ લેતો છે ને એ તૈયારી રાખજો પાછળ દુઃખ વેઠવાની. આ સત્ય. એમાં ભગવાન ખુદ છે, ધરતી પર આવ્યા તો એમને આ નિયમમાં રહેવું પડ્યું, એમને દુઃખ વેઠવું પડ્યું. તેવી રીતે તમે દુઃખી છો ને તાર તો ચિંતા ના કરશો. દુઃખી છો તો પાછળ સુખ આવશે આવશે ને આવશે. હું સિક્કો મારીને કહું છું મેલેડી, કશું નહીં કરો ને તોય આવશે. પણ જોડે તમારી માની ભક્તિ કરી રાખશો ને તો આ સુખ છે. આ સુખ જ ભલે તમે તમારી જાતને દુઃખી માનો પણ તમે સુખી છો બહુ. તમને તમારું સુખ દેખાતું, બીજાનું જોઈને તમારું દુઃખ દેખાય છે તમને. પેલા જોડે આ છે મારા જોડે નહીં. નકર હું એવું કહું છું, તમે તંદુરસ્ત નહીં શરીરથી? તમે બેરા બોબડા લૂલા લંગડા છો? જે અપંગ હોય ને એને પૂછી આવજો જીવન શું કહેવાય, કેટલા વર્તા કરે. જેને આંખો નહીં એને પૂછી આવો, જેના કાન નહીં, જેને બોલવા માટે જીબાન નહીં, અપંગ હોય વિકલાંગ હોય એનું જીવન જોઈ આવજો એક વખત. તમને તરત થશે કે માં તારો આભાર, મારા વંશમાં આવા લૂલા લંગડા પેદા નહીં થવા દીધા. સન કઈક પેઢી એવી તમારા વંશમાં નહીં હોય. જોજો તમારા દીકરા દીકરીઓનો જન્મ થાય છે, જો હાજા માજા તાજા રહે છે તો તમારી માતાની કૃપા કેટલી છે, એની મહેરબાની કેટલી છે. છતાંય પછી નાની વાતે એને છોડી દો. તમે માણસ કહેવો, તમે ગરજુડા કહેવાય, સ્વાર્થી શિયાળિયા કહેવાય, લુચ્ચા. ચાલાકી વાપરીને કોમ કરાવી લીધું ને હવે કે લેડ માતા તું કોણ ને હું કોણ. આ યોગ્ય કરું? માતાને ગમે કહો તો આ બધું સમજ લો. ખાસ કહું છું, તમારા ઘેર તમારી માં સિવાય જગતની કોઈ માતા તમારી નહીં થાય, કોઈ ભગવાન નહીં થાય. હું તે તમે મારા સાનિધ્યમાં આવો છો તો મારું કર્તવ્ય નિભાવું છું. જે દાડ મારું સાનિધ્ય બંધ થઈ ગયા એ દાડ મારી કૃપા બંધ થઈ જવાની. જે મારા સાનિધ્યમાં આવતું હોય, જે મને ભાવ આવતું હોય, જે મને મારે ભક્તિ કરતું હોય, મારા કયાનું પાલન કરતો હોય, એના માટે હું તમે આ કરતા હો તો લગીને હું કામ કરું. જે દાડ આ બધું બંધ કર્યું તમે, મારા પ્રત્યેનો ભાવ મને યાદ કરવાનું, મારું નામ લેવાનું, મારા સાનિધ્યમાં આવવાનું જે દાડથી બંધ કરી દો એ દાડથી મારી કૃપા સ્ટોપ થઈ જાય કે નહીં? પણ જ્યારે તમારી કુળની માં જ એવી જગતમાં એક જ છે કે એને તમે માનો છો નહીં માનતા, એ કશું જોતી નહીં, છતાંય પોતાના દીકરાઓનું વસ્તીનું ધ્યાન રાખે છે. આવું બહુ સર હું મેલેડી બોલું. વિચાર કરો, તમે એને હરકી ભક્તિ ભાવ નહીં આપતા, એને હક અધિકાર છીનવી લીધા, છતાંય તમારી માં છે ને હાચવી લે છે, હાચવત છે. આ તંદુરસ્ત છો ને શરીરથી, કોઈ રોગથી પીડાતું નહીં, તમારા દીકરા દીકરીઓ તંદુરસ્ત રહે છે. કોઈ એવા જબરા દવાખાના આવતા હોય પણ મોટા મોટા એવા જબરાય નહીં આયા તો તમારી માનો આભાર માનજો કે માં તારી કૃપા છે. માં અત્યાર સુધી અજ્ઞાનતામાં તને મેણા મારતા હતા માં, પણ જો તું ના મળી હોત ને અને તારા આશીર્વાદ ના હોત ને તો આજ તો અમારા વંશ વેલાય ચોક પતી જ્યાં હોત. તો એ માં ગારો ખાઈને રે, માં કુળનો દીવો કહેવાય, મેણું ખાઈને રે. પણ તો એ જેવો વાલ એને કરવો છે એવા દીકરાઓ એને મળતા નહીં.
જેવા દીકરાઓ મળી જાય ને, હું એવું કહું છું, ખાલી અનુભવ જેનો થયો હોય ને ભલે એક વખત કદાચ એને તમને પોતાના મોની લીધા ને, પોતાના તો મોન જ છે, પણ તમે એના શરણાગતિ કરી લીધી એ દાર જોજો, મને યાદ કરજો કોઈ સોલંકી પેઢીની માતા આવું અમને બોલી હતી અને આ અનુભવ અમારો થયો. કોમ કરાવો તો આખી દુનિયા આવજન જાય છે, જો મેરા મેરા લાગે, જો કેટલાય કોમ કરાય ધ્યાન, કેટલાય નવાયા, કેટલાય થયા, જોવો છો. પણ હું એમનું ધોન નહીં આવતી, એ આવ્યો મારી આ કોમ થઈ જાય તો કુખાર મેળવી સાચી, હા જા કરી દીધું. છીપા ચુંદરી અગરબત્તી હાર મેળવી હેડ જા, કરોડો નું કરી તો જા, ભલે આવો તાજુ ના હોય કઈ નહીં, પણ હું તમને જોઉં છું. એ વાત તો રોજ આવે છે, રોજ જાય છે, છતાંય તે તમારો વિશ્વાસ ટકાવવા માટે હું કોકના કોમ કરું છું કે મારા સાચા ભક્તો હોતો રહેશે. આ શું ખોટું? અને હજારો જેટલા કોમ થાય છે, જો તો ખરા વિડીયો વાળા થાકી જાય તો સ્ટેજ ઉપર લેવાનું બંધ કર્યું. હું થાકી જેટલા કેન્સર લોડ લાવતો. આ શું ખોટું? જેટલા પરચા બતાવવું પડે, વિડીયો ઓછા કરી દીધા, જો હમણાંથી મેળવાના ઓછા કરી દીધા. મેં માતાએ જ કીધું કે વિડીયો મેલ કરવા જગ્યા નહીં, મેરા ચોરા કરશો. આ જો જગ્યાઓ નાની પડે છે, આ શું ખોટું? પણ મારું લક્ષ્ય છે તમને માર્ગદર્શન કરું સારું, પણ જે સમજો મારી વાત, ભટકવાથી હજુ કહું છું તમારું દુઃખનો અંત ક્યારે નહીં થાય, નહીં થાય, નહીં થાય. અને કોઈ ભાવિક ભક્ત, કોઈ મનુષ્ય માતાજીને પામવા, એની કુળદેવી ને પામવા માટે કોઈ દીકરો અયોગ્ય નહીં, કોઈ દીકરી અયોગ્ય નહીં. બધાની અંદર છુપેલી યોગ્યતા હશે. એટલે ક્યારેય એવું નહીં માનું હું આવો ખરાબ છું, મને મારી માતા ના મળે. પણ ખાલી હૃદયથી જેવા હોય એવા તમે. હું તો કહું દારૂ પીતા હોય ને દારૂ, પણ પોતાની માં વગર ચાલતું ના હોય ને તે માતાને દારૂ નહીં જોતી, આવું માતા કહું છું. એના આશીર્વાદ મળે તો ધીરે ધીરે બધું બંધ થઈ જાય. પણ આવી ચાહ ના રાખજો, દારૂ પીવા છલા નહીં આવતી, પણ હું કહું છું દાખલો આલું. એના રાક્ષસ જેવા રાક્ષસો બોલાવતા, પેલા રવિવાર કીધું તું કે રાક્ષસો આહવાન કરે, તપસ્યા કરે, હઠ યોગ કે હઠ યોગ, ઋષિઓની ભાષામાં હઠ યોગ, હઠ પકડે, જો લગીન ના આવે ને તો લગીન આમ ઊંધો લબડી રહું, નીચે આગળ હરગાવું અને ઊંધો લબડી રહું, અને આહવાન કરે મારા જેવી માતા કે મેલડી, હે બહુચર, હે મહાકાળી, જો લગીન તું ના આવ તો લગીન આ મારા શરીરનો તપ આલીશ, જો તને દયા આવતી હોય તો આવજે. ભલે રાક્ષસ જેવો રાક્ષસ હતો ને, પણ છતાંય આવું તપ આલે ને તો ભગવાન માતાજીને આવું પડતું ધરતી પર. એક રાક્ષસ ના બોલાવા ખાતર વિચારો, પણ એ રાક્ષસ જેવો હતો એવો, પણ એનો વિશ્વાસ સાચો હતો ભગવાન માતાજી છે. પણ એવો તમને વિશ્વાસ આવી ગયો કે માતા છે, તો બસ આમ જ તમારો જીવનનો બેડો પાર. આ શું ખોટું? તો તમે રાક્ષસ તો નહીં જો તો સિંગડા બિંગડા ઉગ્યા નહીં, ચેક કરતું રહેવું. પોતાની જાતને એવું માનતા હોય કે હું ખરાબ છું તો ચેક કરતું રહેવું કાચમાં, હર સિંગડા ને એવું કે ગોડાએ રાક્ષસો માટે જો દેવી શક્તિ ભગવાન ધરતી પર આવીને વરદાન આપતા હોય, એ ભગવાનને ખબર છે કે આ ખોટું જ વરદાન માંગે છે, લોકોની અહિંસા કરવા માટે જ વરદાન માંગે, છતાંય તે ભગવાન માતાજીને વરદાન આલવું પડતું. તો તમે તો મનુષ્ય છો, અને એમ દેવને માનવા વાળા, ભગવાનને માનવા વાળા, એના અસ્તિત્વ પર વિશ્વાસ કરવા વાળા છો, તો અયોગ્ય કહેવાય ખરું કોઈ? ભલે તમારા વિચાર ગમે તેટલા ખરાબ રહ્યા, તમે ગમે તેટલા આળસુ રહ્યા, તમે કશું જીવનમાં કરી શકે એવા ના હોય, એ માણસ ભક્તિ કરી શકે. એટલે ક્યારેય પોતાની જાતને એવું અયોગ્ય માનવાનું નહીં કે હું માતાની ભક્તિ કરવા માટે યોગ્ય, બધા યોગ્ય છે. તમને જેવી મન ફાવે એવી ભક્તિ કરજો. હું કહું છું તમે 7 વાગે ના ઉઠતા હોય, કદાચ 12 વાગે ઉઠવાની આદત હોય તો 12 વાગે દીવો કરજો.
હોજે 7 વાગે કદાચ નોકરી ધંધે જવાનું, હોજે 7 વાગે તમે ઘેર પહોંચેવા ના હોય ને તો રાતે 12 વાગે આવીને દીવો કરજો. તમને મન ફાવે ને કાં બપોરના 2 વાગે માર માનો દીવો કરો તોય કરજો. તમને તમારી માતા ઘેર બેહાડી હોય ને તો અમુક નહીં કહેતા ઉત્તરમાં બેસાડવાની, પૂર્વમાં બેસાડવાની, આમ મુખ રાખવાનું, આમ મુખ રાખવાનું. હું એવું કહું છું રોજ ચારે બાજુ તમારી માતાઓ થઈ રહ્યો છો. આજ ગુરુવાર ઓમ રાખું, શુક્રવાર ઓમ રાખું, કોઈ માતા કે દીકરા ભલે તું જે બાજુ બન બેહાડે એ બાજુ હું બેહવા તૈયાર છું, પણ એ માં શું જુઓ છે? મારા દીકરાનો ભાવ તો જો. આ શું ખોટું? વિચારો તો ખરા. એક દિશાય નહીં જોતી, નિવેજે નહીં જોતી, તમે શું હાલો છો એ નહીં જુઓ. નિવેજમાં ગોળ ભૂલી જશો ને તોય ચાલશે, દીકરો ભાવમાં ભૂલી ગયો. એટલે કોઈ આવી શંકા નહીં કરવી. અમુક આવે છે તો તમારા ઘરમાં તો અમુક કોઈ આવતું હશે ને કોઈ પોતાની જાતને જ્ઞાની સમજતો હોય અને હોય અધૂર્યો, ઘેર આવે કોઈ ભૂવો કે કોઈ એવો ધાર્મિક માનવા વાળો તો શું કે છે આ તમે આ પશ્ચિમમાં માતા બેહાડી? આ વાત ના હોય. આમ ફેરવો કે તમે અત્યારે પશ્ચિમ આમ ફેરવવાનું કીધું તો એક ભુવાજી હતા એમણે એવું કીધું હતું ભાઈ તમે ઉત્તરમાં બેહાડો, તમે ઉત્તરમાં કર્યું તો કે હવે તમે પૂર્વમાં પાછું કરી દો. એમ તો જોતો ખરા હું જોઉં છું કઈક ભાવિક ભક્તો એ તો 5 દિશાઓ માતા બેહાડવામાં બદલી છે. બદલી કે નહીં કોકના કેવા પર તો ઉત્તરમાં ના બેહાડે, પૂર્વમાં બેહાડો તો પાછું ઉત્તરમાં બેહાડેલી હોય તો પૂર્વમાં કરે. તો કે પૂર્વમાં હારું ને આપણે દક્ષિણમાં બેહાડો તો દક્ષિણમાં બેહાડે. તમારું મન કે મારું ઉત્તરમાં બેહાડ તો ઉત્તરમાં બેહાડજો, પશ્ચિમમાં કે તો પશ્ચિમમાં બેહાડજો. જે દિશા તમને યોગ્ય લાગતી તમને જે હુતું હોય એ જ કરવાનું, બીજાનું વાપરવું નહીં. અને કરવા જેવું હશે ને તો હું કહી દઈશ કે ભાઈ આ નહીં થાય. હું અહીં પ્રવચન દ્વારા તમને સમજ આપી દઈશ. બરોબર? આ મગજમાં યાદ રાખજો. ફરી અમુક ક્યાં મારી આમાં નિવેદ 8મના દાર થાય છે. હું તો દર રવિવાર આલવું હોય તો છૂટશે, કોઈ કરવટું નહીં પડે. દુનિયા તમને ગેરમાર્ગે દોરે. 6 મહિને આપણે 12 મહિને એક જ વાર આલીએ છીએ કે વચ્ચે 6 મહિને આલીશું, કરવટું પડી જશે. માતા ફરી આવતા વર્ષે તમે આલો છો, આગળની વસ્તી નહીં આલે તો શું માતા રાક્ષસ ખાઈ જશે? મારા એ ભુવા હાથમાં છે તો કોયડો મારું માથા. ત્યાંથી એમના ઘરના નિયમ લાવે છે. માં કોઈ દર જોવા આવું કે દીકરાએ 12 મહિને એક વાર નિવેદ આવતા દીકરાએ 6 મહિને ચાલુ કર્યું. આસોની નોરતા ને ચૈત્રી નોરતામાં તો કે છે કે ના કરાય, વચ્ચે નિવેદ આલો તો કરવટું પડી જાય. આ તમે કરશો ને આગળની વસ્તી નહીં કરે તો શું કરશો? પેલા કે આ વાત તો સાચી સારી. બાપડાનો ભાવ હોય ને તો એનો ભાવ તૂટી જાય. તો શું અજ્ઞાનતા તમારી, આ બધી અજ્ઞાનતા. અને રોજ નિવેદ આલો, રોજ. તમારી માતા નહીં માગે તમારી જોડે, એ રાક્ષસ નહીં ગોડા. અને માગશે ના તો હાથ ફેરવીને માગશે, ચારે તમારી માં મારશે નહીં. આટલી તો સમજ રાખો. તમારા બાપ દાદાની માતા મારી નાખે કોઈ? કુળદેવી કોઈ મારી નાખે? હું મેરડી કોઈ મારી નાખું? હું મારા દીકરાને કદાચ મારા એના પૂજવું હતું એના ઘેર તો જાગૃત બની છું. મારા દીકરાઓને મારીને જાગૃત બની, હાથ ફેરીને સમજાયા. તો તમારી માં આવી રીતે જ તમને સમજાવતી હોય, પણ તમે કોકનું કયું કરવું નહીં. તમને જેવી ભક્તિ યોગ્ય લાગે ને એવી કરવાની. તમને એવું લાગે ને કે આજ મારી મહાકાળી મારે કાળી ચુંદડી ઓઢારી તો કાળી ઓઢાડજો, લાલ તો લાલ, પીરી તો પીરી. તમને જેવું મન પસંદ આવે ને એવું. જેમ સબરી હેઠા બોર ખવડાયો અમને, એનો ભાવ કેટલો હતો. સબરીને મારા રામ આયા, મારા નાથ આયા, મારા ભગવાન આયા. તો ભાવમાં છે ને કેવા બોર ખવડાય. એને બોર છે ને હેઠા કરી ચાખ્યા કે મારા રામને કોઈ ખાટા બોર કડવા બોર ના આવી જાય. ભાવમાં એ ભૂલી જાય કે હું હેઠું ખવડાવું છું ભગવાનને, તો એ મારા રોમે સબરીના હેઠા બોર ખાધા. એ ભાવ જુઓ છે. લક્ષ્મણ શું કે હું ના કહું, રામ કેતા ના ખાવ કઈ ને એનો ભાવ છે. પણ એને હેઠા બોર આલે ને પણ હું ખાઈશ. રામે હેઠા બોર ખાધા. ભગવાન જગત નો નાથ છે, એને એક મનુષ્યને હેઠા બોર ખાધા. વિચાર,
ભગવાન કેવા હશે, માતાજી કેવા હશે. દેવ ધર્મ દરેક આવું જ હોય. તમારો ભાવ જોવો છે. એટલું ખવડાવો તમારી માં તોય ખાય, પણ આપણે જાતે સમજવાનું તમારે કે શું કરવું ના કરવું. હું ભાવની વાત કરું, તમે પાસે ચાલુ ના કરતા એટલું. એટલે દરેકના માતા આવી પ્રેમની ભૂખી હોય. એટલે પાછું તમને ભાવ જે યોગ્ય લાગે ને એ કરવાનું, કોઈનું વાપરવું. અને કઈ પ્રશ્ન હોય તો મને મનથી પ્રશ્ન કરો, એ બોલી ના આકાતું હોય એમાં આ ખબર નહીં પડતી ક્યાં છે, તો હું તમને એવું જ સાચું જ માર્ગદર્શન અલાઈશ ગમે તો હોય. નગર આજ દુનિયા છે, 10 જગ્યાએ ફરશો, 10 જગ્યાએ અલગ અલગ રસ્તા બતાવશે. તો તમારે અહીંથી અહીં ચોકડી પર જવું હોય હાઈવે, અહીંથી તમે એક વ્યક્તિને પૂછો કે હાઈવે જવા માટે, તો ભાઈ અહીંથી સીધા જાવ ને, અહીંથી ડાબી બાજુ જમણી બાજુ વળી જજો. તો તમે એકના બતાવેલા પર વિશ્વાસ કરો તો તમે ચોકડીએ પહોંચો. પણ તમને શંકા થાય ખારું આ સાચું કહેતો છે ખોટું કહેતો છે, લાઈ બીજાને પૂછ્યું. એટલે બીજા પૂછ્યું તો કે કામ કરો, અહીંથી નહીં તમે અહીંથી જાઓ, અને અહીંથી સીધા જશો એટલે બસ સ્ટેન્ડ આવશે, બસ સ્ટેન્ડ થી સીધા જતા રહેજો, હાઈવે ચોકડી આવી જશે. પણ તમે બીજા નહીં શંકા થાય હારો વાળે તો બોલો આવો રસ્તો બતાવ્યો. એટલે ત્રીજાને પૂછ્યું, અને ત્રીજો કોઈક એવો દારૂડિયો મળી ગયો તો એવું કીધું ભાઈ હાઈવે ઓમ નહીં, એ તો ઓમ આવ્યું, અને મોકલા ભાતીજી લાટ પર. તો આવો તમારો અધૂરો વિશ્વાસ રાખો. એક જગ્યાએ કોઈએ વાત કરી, માર્ગદર્શન કર્યું, તમને વિશ્વાસ ના આવે, તમે બીજી જગ્યાએ પૂછ્યું, બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ તમે પૂછ્યું, ચોથી જગ્યાએ પૂછ્યું. એમ કરતા કરતા તમને કોઈની વાત પર વિશ્વાસ ના આવે, છેલ્લે દારૂડિયો મળે. તારા હાઈવે જ જવું છે, ચાંદલો જોઉં છું, તું 4 જગ્યાએ પૂછે છે, તને કોઈની પર વિશ્વાસ નહીં, લા હે તારા અવરો મોકલું. એટલે જવાનું હોય હાઈવે ના મોકલા ભાતીજી લાટમાં. આ ભટકેલા શું આવરી, તમને તો ભરોસો બેઠો જ નહીં અને ભરોસો રાખ્યો જ નહીં. એટલે બધે આ ભુવન પેલો એમાં કોઈ દારૂડિયો મળી ગયો તમને. એટલે જે હતું ને ઘેર સારું હોના જેવું, એને તમે નાખ્યું, એને પધરાઈ દીધું, એને વરાઈ દીધું. આ તમારી માતાઓ એમાં જતી રહી છે ભૂવા કરવા, કારણ કારણ વિધ્યો. હા પૂછો તો ખરા છે એની વિધ્યો છે. અને અમુક ને તો એમની જ દવા, હું માથું ચડે ને તો ખાલી કોઈ લીંબુ વાળે, હા હવે સારું લાગે છે, અને એને ખાલી લીંબુ વાળ્યું છે, કશું નહીં. અમુક ને તો આદત થઈ જાય, માનસિકતા આવી થઈ જાય. કોઈક લોકો જો તો 70 વર્ષની ડોસી હોય, બીમાર પડી હોય, મરવા પડી હોય તો શું છે, મને બહુ તકલીફ છે, ભૂવા કોઈ બોલાવો. અને આ 70 વર્ષ ત્યાં હવે ઉંમર થઈ તો હવે ના દુખે ધ્યાચક શરીર, હવે ના લથડે. 70 વર્ષે કે મારી ચઈ માતાનું દુઃખ છે, ઉંમર થઈ હવે તો મેલ. આખી જિંદગી ભૂવા કરે, હજુ કેટલા કરવા. લોકો મરી જાય છે, છેક મરતી ઘડીએ, મરવાની ઘડીઓ હોય, 90 વર્ષની ઉંમર હોય તારે તે છેલ્લે વારણ કરાઈને મરી જાય. બોલ, છેલ્લે ભૂવો બોલાવો અને માટલી બાટલી વારણ કે દાદા જતા રહ્યા. દાદાની માનસિકતા તો જો, આખી જિંદગી આજ કર્યું તો છેલ્લી મરતી ઘડી ભૂવો દેખાય. બોલાવો ભૂવાજી દવા કોમ કરતી નહીં, એટલે 90 વર્ષ ત્યાં ના કરે દવા કોમ. અમુક ઉંમરનું હોય, અમુક ને કહેતા મારી પણ ઢેટર બહુ દુઃખ, 50 વટી ગયા આવે. આખી જિંદગી તમે એવા રહ્યા છો. પણ બધું કુદરતી દુઃખ બધા સહન કરવા પડે, નાના મોટા ના કરવા પડે. આટલું સહન ના થતું, મારી પગ મટા તો મટાડી આવ્યું છું. જો કઈક દીકરા દીકરીઓ કઈક ઉંમરલાયક દાદી હશે, ડોશી હશે ને, એમને પૂછી લેજો. મારી પેલા નતું હેડાતું, હવે તારી દયાથી તો 2 પગે ઉભી રહી શકું છું ને, હેડું છું તોય કશું નહીં થતું. તો આટલું તો રાખું છું. તમે કોક નાખો તો મારું જે ફરજ છે કરવાની છું. પણ પ્રવચન થોડું લાંબુ હેડશે, વાંધો નહીં. હા ભાઈ, મારી વાતો બહુ રહસ્યમય છે, દર રવિવાર નવી નવી. એટલે હું તમને એક શીખ આલીશ કે હું બધા ભૂવા મેલ દો. હું મેળવાનું ચમ કહું છું. હું એવું નહીં કહેતી કે મને તમે માનો. તમારું મન ફાવન ખુખાર મેલડી નહીં, ફલાણી મેલડી તો ફલાણી મેલડી માનજો. પણ એક જગ્યાએ વિશ્વાસ ટકાવો તો કોઈ માતા ભલું કરે. 25 જગ્યા નહીં થાય, થશે 25 જગ્યા થશે. એક જ જગ્યાએ અધરો વિશ્વાસ હોવો જોઈએ કે મારું કરે તો આજ કરે, ભલે પછી એની પાછળ જિંદગી આખી ખપાઈ જતી ને, પછી એનું જે સાનિધ્યમાં એના પારે એના ધામમાં જે તે સેવા કરેલી, પરિશ્રમ કરેલું, તમારું મર્યા પછી એડે નહીં જવા દો. હું એ મેરડી માતા છું.
ભૂત થયા પછી તે તમારી સંભાળ રાખી. આ બધું સહજ સત્ય. પણ દેખાતું તમારે ભૂત જોવું જ? બોલો, એક ટ્રીક બતાવું. અમુક તો એવું જ કે હું જોઉં તો મોને, અમુક ને કે હું માતા રૂબરૂ જોઉં તો મોનું. હું મોનું નહીં. આ તો ચૂંદડીમાં કોઈ માણસ ગુણ હશે, અને કે કોઈ પુરુષ ને કોઈ દેવી શક્તિ આવતી હોય. અરે ગોડા છે બધા, ના ભણશો તમે? અભણશો? બધા ભણેલા ગણેલા છે, પણ એ બધાને દેખાય? માતા કોઈ દેખાતી? જેમ કે આ વાયર લગાવ્યો છે, લાઈટ નો લગાવ્યો છે ને, તે વાયરમાં કરંટ જતો દેખાય છે તમને? ભાઈ તમે માનો છો ભાઈ લાઈટ જાય એટલે તરત માનો છો કે ભાઈ કરંટ ઓછો થયો, લાઈટ જઈ. આ મોબાઈલ માં હતા નહીં વાત કરતા, આમ કરીને કરો છો ને, તો શું કે આ રહ્યો હોય મારું સાનિધ્ય બતાવો ઘેર બેઠા, જો મારી અંદર છે. તો અહીં બેઠા બેઠા તમને કોઈ વાયર દેખાતો નહીં, પણ એવું ઉપકરણો હોય છે દેખાતા નહીં, પણ સન એ ઉપકરણોના લીધે થતું હોય ને, નેટવર્ક ના લીધે થતું હોય ને, તો એ વસ્તુ વચ્ચે દેખાતું નહીં કોઈ કનેક્શન, છતાંય તમે એની પર વિશ્વાસ કરો છો કે ભાઈ ટાવર પકડાય છે, ટાવર ઓછું થયું, ટાવર વધ્યું, તો આ મારું ટાવર જ છે, ભલે દેખાતું નહીં. માતા આવું કહું, દેખાતું જ નહીં. ખાલી જેમ એ ટાવર નહીં દેખાતા, નેટવર્ક, એ નેટવર્ક, આ નેટવર્ક દેખાતું નહીં. આવા રૂપમાં ખાલી ફોટામાં જોવું દેખાવું છું, પણ હું શું જ? તમે આવા રૂપમાં મારું વર્ણન કરો તો આવા રૂપમાં આવું, તમે આ ચુંદડીના રૂપમાં વર્ણન કરો તો ચુંદડીના રૂપમાં આવું, તમે મારા દીકરાના રૂપમાં વર્ણન કરો તો મારા દીકરાના રૂપ લઈને આવું. તમે જેવું વર્ણન કરો એવું મેરડી માતા મારા ભાવિક ભક્તને દર્શન આપવા આવું ને. હવે તો વિશ્વાસ આવે કે નહીં? તો એવું કે માતા ચોસ બતાડે તેમ કહી દે કે આ ટાવર ચોસ બતાડતું. એ ઉપકરણ છે, વૈજ્ઞાનિકોએ કીધું છે. તો હા, તો વૈજ્ઞાનિકોએ કીધું ને અમારા શાસ્ત્રોમાં લખ્યું છે, અમે માનવાના. અમને કુખાર મેરડીએ કીધું તાર માનવું મોન ના માનવું ક્યાંય નહીં. પણ આવો વિવાદ નહીં કરવો પાછો કોકની જોડે. અત્યારે તો પાછા બહુ બુદ્ધિશાળી હોય માણસો પોતાની જાતને માનતા હોય. આટલી માતા ના હોય, માતા હોય તો આ દેશમાં ગરીબી ના જતી રહે, અને આ દેશની ગરીબી હટાવવા માટે નેતા નહીં બના. શું ગઈ માતા હોય તો બોર્ડર ઉપર આ બધા આર્મી વાળાને ક્યાં જરૂર છે? આવી માતાને મોકલી દો, કોઈ પાકિસ્તાન ને બધા સાફ કરી નાખે. શું લેવું ઇન્ડિયન આર્મી ની જરૂર? એટલે ઇન્ડિયન આર્મી નું કર્તવ્ય ઇન્ડિયન આર્મી નિભાવો, નેતાનું કર્તવ્ય નેતા નિભાવો, પોલીસનું કર્તવ્ય પોલીસ નિભાવો, ડોક્ટરનું કર્તવ્ય ડોક્ટર નિભાવો. એવી રીતે પોતપોતાનું ભગવાને અલગ અલગ કર્તવ્ય આપ્યું છે. એ કર્તવ્ય પ્રમાણે એ કર્તવ્ય નિભાવો ને, એ આચું ધર્મ કહેવાય. એવી રીતે મારા દીકરાનું પહેલેથી કર્તવ્ય લખ્યું હતું કે ગાદી પર બેહી આવા સતના પ્રવચન કરી અને કંઈક નો ઉદ્ધાર કરવો. મારા દીકરાનું કર્તવ્ય લખ્યું હતું કે બોર્ડર ઉપર ઉભું રહેવાનું, તો બોર્ડર ઉપર ઉભો રાખે. અને ભગવાને પહેલેથી લખીને રાખ્યું. અને કે છે આવું બધું કહેતા હોય આમ થઈ જાય, આમ થઈ જાય, આમ થઈ જાય તો મોનીએ ફલાણું બધા કોમેન્ટો કરાવી ને. પણ હું જવાબ નહીં આપતી એમને, પણ તમને એવું કહું છું કે એમના વાતો નહીં આવું. તમારો વિશ્વાસ તોડવા અત્યારે આ બધી તર્કશીલ બુદ્ધિ વાપરે, આમ ને તેમ ને ફલાણું ઢીકણું. જે મોને એની માતા ભજે એનો ભગવાન, એવું વાપર્યું છે. મોનતા હોય એના માટે હું કરું, બીજા શું લે અમારે કામ કરવાનું, અને એનું કામ કરી મારે શું લે પ્રમાણ આલવાનું. એટલે તમારી શ્રદ્ધા આવી ધ્યાન રાખજો. હજુ તો ધીરે ધીરે મારા વિરોધ કરવા વાળા બહુ ઉભા થાય છે, પણ એ તો રહેવાનું. પ્રકાશ તો અંધકાર છે ને, અંધકાર ના હોય તો પ્રકાશ ની મહાનતા રહે. દુર્ગંધ છે તો અમે સુગંધ છે, તો સુગંધ હોય, દુર્ગંધ હોય તો સુગંધ ની કોઈ મહત્તા રહે? ભગવાને વિરોધી વસ્તુ દરેક ની બનાવી છે, એટલે મારા વિરોધીઓ બહુ છે, પણ તો એવું ધ્યાન નહીં આપી. હું તમને જ જોઉં છું, એટલે તમે ધ્યાન ના છે. બાદ બોલે ને બોલવા દો, ક્યાં કહેવા દો, તમારા પરિવાર વાળા કહે છે હું જોવાનું છું. તમારા ઘરમાં જે ઘરમાં રહો છો ને એમાંથી 3, 4, 5 સભ્યો હોય ને એમાંથી 2 સભ્યો તમારા આડા ફાટે છે. આખો દાડો બે માતા માતા માતા. ભલે કોઈ કહેતા તમારે એનો વિરોધ કરવાનો જરૂર નહીં, સમય આવશે ને એ હાથ જોડીને કે હેડો આપણે બહાર જતું ચારે જવાની હું આવું.
તમને કહે છે તું મારે જ્યાં જાય છે ને મારે આવું છે ને ખાલી દર્શન જોવા આવું, જોવા નહીં તું અહીં મોનતા લેવા આવીશું. ખાલી આવું કે ખાલી નહીં, કોઈ ખાલી આવતું કોઈ એવો ટાઈમ ના ના. હું તો ખાલી જોવા નહીં આઈને મોટા મારો ને તો હે રે પ્રાર્થના કરીને જાય એવા છે કઈ. પણ શરમ ભાગી ના ગયેલું કામ છે. મારા સાનિધ્ય શું ધર્મ ની ગાદી અમુક તો ક્યાં હારું માતાજી આગળ બેહે ને આપણા ઘર પરિવારની બધી સુખ દુઃખ ની વાતો કરીએ તો કોઈ ખોભરે નહીં. અને તો કોઈ ખોભરે શું થઈ જાય, બધાના ઘરમાં દુઃખ હોય. કોઈ ખોભરે તમને એવું લાગતું હોય કે હું દુઃખી છું, મારું કોઈ દુઃખ જોવાની જશે તો મારી કોઈ વાતો કરશે, નિંદા કરશે. અરે પણ જે વાત કરતું હોય ને એના ઘરમાં દુઃખ હોય. તમારે તો ઓછું એનાથી 4 ગણું હોય, પણ કોઈ એકબીજાનું દુઃખ બતાવે કોઈ માણસ સુખી કઈક નું કઈક વાતે ભગવાને દુઃખ મેલ્યું છે. પણ જે માણસ આમ ખુલ્લો પ્રગટ થઈ જાય કે માં મને આ દુઃખ છે, તું જે કે શરમ ભાગી ના કરે એનું હોય કામ. અને કોઈ શરમજનક વાત હોય તો હું મેરડી એવી ગોડી નહીં કે મર્યાદા તોડીને કોઈ શરમજનક વાત કરું, કોઈકનું અપમાન થાય, કોઈકને નીચું ગાલવન થાય. કોઈ ચાહે કોઈ દીકરો હોય ચાહે કોઈ દીકરી હોય, મેં ચારે મર્યાદા વિરુદ્ધ કોઈ વાત કરી એટલે હું કરું નહીં. કઈક દીકરા દીકરી એવા આવે છે કે મારી અમે હારું અમારા મા બાપ ને લઈને આવીએ તારી આગળ બેહીએ અને તું હારું અમારો ચોપડો ખોલતું તો હા હું ખોલી શકું છું, હું કહી શકું છું, પણ હું બોડી હું ના કહું. પ્રાર્થના એટલે તો અમુક લઈને નહીં આવતા ના હારું આપણું ખબર પડી જાય તો હમણાં માતાજી કહી દે તો જવું ના. હું બોડી નહીં, મને એવી ખબર પડે કોકના ઘરમાં હળગાવું નહીં એટલે આવો નહીં રાખવો. અમુક એટલે નહીં આવતા અમારી પકડી પાડે તો જવું કે બોડી નહીં. બધાએ જીવનમાં બધાનું પોતપોતાનું કંઈક નું કંઈક રહસ્ય હોય. તારે કોઈનું રહસ્ય મારે કોઈ કહેવું નહીં. જયારે જાહેરમાં કંઈક કરવા જેવી વાત હોય એ જ કરું. જાહેરમાં મેં કોઈ હાથ લગીને ઠપકો નહીં આલ્યો. બતાવો મારા સેવક ને મેં અગ્રી કરીને કીધું તે આમ કર્યું તે આમ કર્યું. હું કહું તો સમગ્ર કહું, પણ કોઈને અગ્રી કરીને વ્યક્તિગત કહેતી એટલું તમારું મન મારા સાનિધ્ય જાણવું. કોઈ ભાવિક ભક્ત કદાચ એવું કહે ને કે માં તારા પારે આવીએ ને માં કદાચ આ વિડીયો મૂકવાથી અમને તકલીફ પડશે, તેને વિડીયો નહીં ચડાવ્યું.